તો ભાઈ આજે તો આપણે નવરા બેઠા બેઠા એક તમને મસ્ત વસ્તુ બતાવું. જેમ કે એક નાનું ખેતર, એમાં મકાઈ બી, પછી ચોળાફળી બી અને એરંડા બી. અને આ બાજુ તો કમલ મારી દાદીનો હોય. એટલે નાના ખેતરમાં મતલબ એટલું વિચારીને બધું વાવ્યું ને કે શાકભાજી બી થઈ જાય, એરંડા બી થઈ જાય અને મકાઈ બી થઈ જાય. તો ચાલો તમને બતાવો. તો જો આ ચોળાફળી, આ મકાઈ ને આ એરંડા, કોઈ ચાચું મોટું ખેતર નહીં, આટલું જ ખાલી ખેતર હે. ખાલી એમાં મકાઈ બી વાવી, એટલે મકાઈ બી થઈ જાય, ચોળાફળી બી થઈ જાય અને એરંડા બી થઈ જાય. એટલે નાની જગ્યામાં બધું થઈ જાય. એટલે વિચારે એમને મગજરું દોડાવ્યું. તો બ્લોગ ગમે હોય તો મારી દાદી માટે એક લાઈક એન્ડ ફોલો જરૂર કરજો. જય માતા.